ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં મહીસાગર જિલ્લામાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। ખેડૂતોને તેમના ઉત્પાદનોનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે આ પહેલ કરી છે। તો જિલ્લાના ખેડૂતો ગ્રામ કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો પર વીઈસી મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે। તો નાફેડના ઈ-સમુદ્રી પોર્ટલ પર આગામી 9 માર્ચ સુધી રજીસ્ટ્રેશન ચાલુ રહેશે। તો ભારત સરકારે ચાલુ વર્ષે ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5650 રૂપિયા અને રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5950 રૂપિયાના ટેકાનો ભાવ નક્કી કર્યો છે। તો આ યોજનાથી ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ મળી રહેશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।